નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરતો જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું હતું. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ એક મતદાન કર્યું હતું. જેપી મારવિયાએ તેમના પત્ની અને માતા પિતા સાથે કર્યું હતું મતદાન. લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેદવાર જેપી મારવિયા દ્વારા મતદારોને અફવામાં ન આવવા અને શાંતિપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. આજ રોજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની આ 12 લોકસભા બેઠક ઉપરથી મતદાનનો દિવસ છે, ત્યારે આજના મતદાનના દિવસે ખૂબ જ લાંબી લાઈનો લાગી છે મતદાનમાં, અને લોકોનો પૂરેપૂરો વિશ્વાસ પણ અમને મળી રહ્યો છે. અને આજે 100% આ જીતનો વિશ્વાસ અમને મળી રહ્યો છે. અને સાથે સાથે વિકાસલક્ષી પણ વાતો કરીએ તો જનતા પણ અમારી સાથે છે એવો અમને વિશ્વાસ છે. લોકોને તમે શું અપીલ કરવા માગો છો? લોકોને અમે અપીલ કરી છે કે મતદાન શાંતિપૂર્ણ થાય, કોઈ જાતનો વાદ વિવાદ કે તકરાર ન થાય, અને ખૂબ જ શાંતિ રીતે લાઇનમાં ઊભા રહી મતદાન કરે એવી અમારી અપીલ કરું છું બધાને.